ગઈકાલે કોટડી ગામના સરપંચ દ્વારા એક મહિલાને પંચાયત કચેરીમાં માર મરાતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો। ઘણા સમયથી મહિલાઓ પર થતા અત્યાચાર, પજવણી જેવા અનેક બનાવો આપણી સમક્ષ સમાજમાં જોવા મળે છે। ત્યારે આવા બનાવોને ડામવા આપણું સરકારી તંત્ર સશસ્ત્રીકરણ જેવી અનેક યોજનાઓ ઘડી કાઢે છે, પરંતુ આવી યોજનાઓ બાદ પણ આ બનાવો દિન પ્રતિદિન વધ્યા હોય તેવું લાગી રહ્યું છે। તો ગઈકાલે આવો જ એક બનાવ ભુજથી નજીક આવેલા ફોટડી ગામમાં બન્યો હતો। ફોટડી ગામના સરપંચ દ્વારા એક મહિલાને માર મારવામાં આવ્યો હતો। મહિલા જ્યારે ગ્રામ પંચાયતમાં વેરો ભરવા ગયેલ ત્યારે સરપંચ વસરામ નારાયણ દ્વારા મહિલાને પાછળથી લાત મારતા મહિલા બેહોશ થઈ ગઈ હતી। જ્યારે મહિલાને આ બાબતે સવાલો કરતા તેમણે જણાવ્યું હતું કે સરપંચ સાથેના અગાઉના ઝઘડાનો કેસ પાછો ન ખેંચી લેવાતા તેઓ મારકૂટ કરેલ છે। તો આ અંગે અમારી સાથે વાત કરતા પીડિત મહિલાએ જણાવ્યું હતું કે નાનભાઈ જીરણી હું પંચાયતમાં વેરો ભરવા ગઈ હતી તો સરપંચ વિશ્રામ નારાયણે મને મારી, એટલે હું વેરો ભરીને બહાર નીકળીને તો પાછળથી બૂમ પાડી કે ઊભી રહી, તો હું ઊભી રહી એટલે એને સામું જોયું એટલે મને લત મારી એટલે હું સીધી પડી જ ગઈ, એટલે બેહોશ થઈ ગઈ। અગાઉ અમારો પહેલાં એને 2 વર્ષ 12 મહિના પહેલાં અમારો ઝઘડો હતો, તો કેસ એને કે મેં આ કેસ તો ખેંચી લીધો, હવે ઓલો કેસ તો ખેંચી લેજે, ને કહી કે તને મારી નાખીશ જાનથી, એ કે તારા રાઈ જેવા ટુકડા કરી નાખીશ, કે ગામમાં આવતી નહીં। વિશ્રામ નારાયણ પટેલ છે, સરપંચ છે ફોટડીના। દર્શક મિત્રો, તો આવું સશસ્ત્રીકરણ ક્યાં સુધી ચાલશે તે જોવાનું રહ્યું।